શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમ આજના પાવન દિવસે દેશભરના મંદિરોમાં ઉમટ્યા છે ભક્તો। ત્યારે ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ માઈ ભક્તો ઉમટ્યા। બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। આજના દિવસે સવારે 6 વાગે માં અંબાની મંગળા આરતી કરવામાં આવી। માતાજીની આરતી બાદ મંદિર પરિસરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવની વિશેષ આરતી કરવામાં આવી। રક્ષાબંધનને લઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। આ તરફ યાત્રાધામ શામળાજી જ્યાં રક્ષાબંધનના પાવન પર્વે દર્શનાર્થે ઉમટી પડી ભક્તોની ભીડ। વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે લાંબી લાઈન લગાવીને ભક્તો ઊભા છે। ભક્તોએ દર્શન કરી ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી। બપોરે 2 વાગ્યાના શુભ મુહૂર્તમાં ભગવાન શામળિયાને રાખડી બાંધવામાં આવશે। આજના દિવસે સવારે 6 વાગે માં અંબાની મંગળા આરતી કરવામાં આવી। માતાજીની આરતી બાદ મંદિર પરિસરમાં આવેલા અંબિકેશ્વર મહાદેવની વિશેષ આરતી કરવામાં આવી। રક્ષાબંધનને લઈ અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। આ તરફ યાત્રાધામ શામળાજી જ્યાં રક્ષાબંધનના પાવન પર્વે દર્શનાર્થે ઉમટી પડી ભક્તોની ભીડ। વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે લાંબી લાઈન લગાવીને ભક્તો ઊભા છે। ભક્તોએ દર્શન કરી ભગવાન સન્મુખ રાખડી અર્પણ કરી। બપોરે 2 વાગ્યાના શુભ મુહૂર્તમાં ભગવાન શામળિયાને રાખડી બાંધવામાં આવશે।